વલસાડના વાપી ખાતે આવેલા સરીગામમાં મુસ્લિમ સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી તમામ લોકોને શીખવાની જરૂરિયાત છે, જેમાં જે રીતે ગો હત્યારાઓ બેફામ બન્યા છે તેને લઈને આવા ગો હત્યારાઓને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે, તેમને ગામમાંથી હાંકી કાઢવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ બને છે। ગો હત્યાના કારણે બે કોમ વચ્ચે દ્વેષ અને અજંપાભરી સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ગૌ હત્યાના બનાવો સામે આવતા હોય છે, તેના કારણે કેટલીક જગ્યાએ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થાય છે, અશાંતિ દોહળાય છે। ત્યારે વલસાડના વાપી ખાતે ગૌ હત્યારાઓને લઈને હવે મુસ્લિમ સમાજ મેદાને આવ્યું છે। સરી ગામના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી ને આમાં જે ગૌ હત્યારો હશે અને મુસ્લિમ સમાજનો હશે તેને સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે, તેની હકાલપટ્ટી કરવામાં આવશે અને ગામમાંથી પણ તેની હકાલપટ્ટી થશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ પ્રકારનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી તમામ લોકોએ પણ શીખવાની જરૂરિયાત છે। છેલ્લા થોડાક સમયથી જે રીતના બનાવ બને છે ત્યારે ગૌ હત્યાના કારણે બે કોમ વચ્ચે અજંપાભરી સ્થિતિનું નિર્માણ થાય છે, શાંતિ દોહળાય છે। ત્યારે ભાઈચારો, એકતા, શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે આ મહત્વનું પગલું છે તે સરી ગામના લોકો દ્વારા લેવામાં આવ્યું છે અને તેમણે સમાજને એક સંદેશો પણ પાઠવ્યો છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો, શું તેમણે નિવેદન આપ્યું છે અને કઈ રીતની કડકાઈ દાખવવામાં આવશે આગામી દિવસોમાં તે સાંભળો। समस्त मुस्लिम समाज सरी गांव की तरफ से हम लोग इस घटना की कड़ी निंदा करते हैं और हमारे सरी गांव मुस्लिम समाज ने ये ऐलान किया है कि इस तरह की जो भी घटनाएं घटती हैं और जो इसमें दोषी पाए जाते हैं उनको उसकी हमेशा हम लोग विरोध करते रहेंगे और अगर इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरी गांव में रहने भी नहीं देंगे। इस चीज की हम लोगों ने सब लोगों ने मिलके इस चीज का फैसला लिया है और साथ ही साथ जो कल रात में जो दुर्घटना हुई है उसमें गौरक्षा दल को हम लोग मुबारकबाद देंगे और आपके साथ हम लोग हमेशा कंधे से कंधा मिलाकर रहेंगे। तो इस तरीके की जो भाईचारा हम लोगों का कोई खत्म करने की कोशिश करेगा तो हम लोग उसको खत्म कर देंगे, लेकिन भाईचारा खत्म नहीं होने देंगे। थैंक यू। हमारी जमात की तरफ से एक और फैसला लिया गया है कि इस तरह की घटना जो घटी है और जो दोषी पाया गया है तो उसको सरी गांव में हम लोग नहीं रहने देंगे और आइंदा जितने भी हमारे समस्त मुस्लिम समाज के जिम्मेदार लोग हैं वो सब भी अलर्ट रहें और इस चीज ऐसी कोई घटना घटती है तो उसको तुरंत की तुरंत कार्रवाई करके और सरी गांव से बाहर निकालने की कोशिश करेंगे। और साथ ही साथ अगर मुस्लिम समाज के तरफ से कोई भी दोषी पाया गया तो उसको समाज से उसका बाइकाट किया जाएगा और हमारे मुस्लिम समाज के तरफ से और हमारी जमात के तरफ से उनका कोई साथ सहकार नहीं रहेगा, उनको हमेशा के लिए बाइकआउट कर दिया जाएगा। જે સમગ્ર ઘટનાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરી ગામ ખાતે ગૌ હત્યા કરતો એક કસાઈ ઝડપાયો હતો, જેમાં ગૌ રક્ષા દળના ગૌ હત્યા થઈ હોવાની બાતમી મળતા પોલીસ સાથે ગૌ રક્ષા દળ સ્થળ પર પહોંચ્યું હતું અને જ્યાં નિર્દય રીતે ગૌ હત્યા થઈ હતી ને પોલીસ અને લોકોને જોઈ કસાઈ ત્યાંથી ભાગી ગયો હતો। આ બાબતને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ અને ધારાસભ્યને જાણ કરી ગૌ હત્યા મામલે આરોપી સામે કડકમાં કડક સજાની માંગ કરી હતી, જે બાદ મુસ્લિમ સમાજ પણ મેદાને આવ્યો છે અને આવા ગૌ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે